વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ. અમે અમદાવાદ આવી ગયા છે નાનીના ઘરે. અહીંયા ચોળાફળી લઈએ છીએ. અહીંયા ફેમસ છે ચોળાફળી લઈએ છે. જો તમે, હવે હું તમને એમના ઘરે બતાવું છું. ચાલો પાર્કિંગ કરશું. આ છે ઘરેનું. જો અમે આવી ગયા છે અમે નાના નાનીના ઘરે. અમે આવી ગયા છે બાના ઘરે. બા પાસે જા, જવાય બા પાસે જા, એવું નહીં કરાય. જોવો છે નદી કો કાગો આગો ભાગે. દાદા પાસે જા, દાદા પાસે. હું પ્રભાબેન કેમ છો? તન તો બે ફોન કરી જો ભાઈ બોલે. આ મારા મમ્મી છે અભિલાલ. અભી હાલ જ લે ફ્રેન્ડ્સ. આ મારા મમ્મી છે અને આ મારા પપ્પા છે. કોને કે અમે ચેતર લીધા. હા બોલો બોલો તમે કે કેમ છો? આમ કેમ છો? કેમ આ મારા ભાભી છે. કેવું લાગ્યું બા અમે આવ્યા? કેવું લાગ્યું? દાદા કેમ છો? દાદા કેમ છો? દાદા બોલી નથી શકતા એટલે એનો અવાજ તમને ક્લિયર નહીં સંભળાય. આખો બંગલો છે. હાલો હું તમને હોલ બતાવું. આ છે શ્રીનાથજીની છબી. આ જલારામ બાપાની છબી છે. અહીંયા આ ડાઇનિંગ ટેબલ છે. ત્યાં કિચન છે. મમ્મી પપ્પાનો રૂમ છે. અહીંયા પૂજા ખંડ છે. ભગવાનનો રૂમ છે. જીને પોટાડી દીધેલા છે. હેલો ફ્રેન્ડ્સ, આ ઉપર આવી ગયા છે. આ ગેસ્ટ રૂમ છે, તમે જોઈ શકો છો. ચલો હવે હું તમને બેઠક રૂમ બતાવું. અહીંયા બેઠક રૂમ છે. અહીંયા બેસવાનું છે. અને આ મામા મમ્મીનો રૂમ છે, જોઈ શકો છો તમે. અને ચાલો હું તમને હવે સ્ટોર રૂમ બતાવું. આ સ્ટોર રૂમ છે, જુઓ. ચાલો હવે હું આગળ તમને બતાવું છું. આ છે ટેરેસ છે, પણ હમણાં તો બંધ છે કેમ કે હમણાં છોકરાઓ છે એટલે ટેરેસ બંધ રાખ્યું છે. ચાલો ફ્રેન્ડ્સ, હું તમને મિની ગાર્ડન બતાવું છું. આ છે મિની ગાર્ડન, તમે જુઓ. તો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય. જય શ્રી કૃષ્ણ.